આજના આ સમયની અંદર હરેક વ્યક્તિ બેસ્ટ દેખાવા માંગે છે, બધા કરતાં સારું દેખાવા માંગે છે. પછી એ સુંદરતાની દ્રષ્ટિએ હોય, બિઝનેસમાં હોય, પૈસાની દ્રષ્ટિએ હોય કે બુદ્ધિમત્તાની દ્રષ્ટિએ હોય, હરેક વ્યક્તિ બીજા કરતાં કંઈક આગળ પડતું હોવું જોઈએ. એટલા માટે થઈને ઘણા બધા સાચા અને ખોટા દેખાડાઓ કરે છે. ચલો આના વિશે એક સરસ મજાની કહાની તમને સંભળાવો. એકવાર એક વ્યક્તિ ચિત્રકારને ત્યાં ચિત્રની ખરીદી કરવા માટે જાય છે, એક પોસ્ટરની ખરીદી કરવા માટે જાય છે. હવે ત્યાં અંદર જાય છે, ઘણા બધા ચિત્રો જોવે છે. એમાંથી એમને એક સિંહનો શિકાર કરતો એક શિકારીનું ચિત્ર એમને ખૂબ પસંદ આવી જાય છે. અને એ વ્યક્તિ એ ચિત્રને ખરીદવા માટે થઈને દુકાનદારને બોલાવે છે. દુકાનદારને કહે છે કે આ ચિત્ર મને પસંદ આવી ગયું. એ પેલો ચિત્રકાર કહે છે કે આ ચિત્રની કિંમત 20,000 રૂપિયા છે. હવે દુકાનદાર પાસે એ ચિત્ર ખરીદવા ગયો એટલે પૈસા તો ઓબ્વિયસલી લઈને ગયો, પણ એના ખીચામાં 19,500 જ રૂપિયા હતા. 500 રૂપિયા ઘટતા હતા. એ ચિત્રકારને કહે છે કે માત્ર 500 રૂપિયા ઘટે છે, મને આ ચિત્ર આપી દો ને, હું તમને પછી પૈસા 500 આપી જઈશ. પેલો ચિત્રકાર ના પાડે છે કે નહીં, તું પહેલાં ઘટતા પૈસા લઈને આવ, પછી જ હું તને આ ચિત્ર આપીશ. એટલે હવે એ સમયની અંદર ગૂગલ પે કે પછી પેટીએમ કે આ કંઈ ચાલતું નહોતું, ઓનલાઈન બેન્કિંગ નહોતું. એટલા માટે એમને વગર કીધે પૈસા ઘરે લેવા માટે જવું પડે છે. એ ઘરે જાય છે પૈસા લેવા. એટલામાં બીજું વ્યક્તિ આવીને એ ચિત્રની ખરીદી કરીને જતો રહે છે. બીજો વ્યક્તિ ખરીદી કરીને જતો રહ્યો એટલે એમના આગળ કોઈ ઓપ્શન રહ્યો એટલે એ બીજું ચિત્ર ખરીદીને જતો રહે છે. સમય વીતે છે. થોડા સમય પછી એમના મિત્રને ત્યાંથી મિત્રએ નવું ઘર ખરીદ્યું એટલે એમને જમવા માટે થઈને મિત્ર આમંત્રણ આપે છે, પાર્ટી આપે છે. એ એમના ઘરે જાય છે. મિત્રનો બંગલો ખૂબ ખાસો મોટો હતો. એટલે મિત્ર એમને બતાવવા લાગે છે કે આ ગેસ્ટ રૂમ છે, આ બેડરૂમ છે, આ કિચન એરિયા છે, આ ડાઇનિંગ રૂમ છે. બધું બતાવતા બતાવતા એ સીડી પાસે પહોંચે છે. સીડી પાસે પહોંચતા જ એમનો મિત્ર કહે છે કે આ અમારા બાપ દાદાનું પોસ્ટર છે. આ પોસ્ટરમાં જે છે એ મારા દાદાજી છે. મારા દાદાજીને શિકાર કરવાનો ખૂબ જ શોખ હતો અને એ એટલા મોટા શિકારી હતા કે સિંહની પૂંછડી પકડીને પણ શિકાર કરી લેતા અને ઘણી બધી એમના દાદાજીના વખાણ બતાવે છે ત્યાં. એટલે પેલો મિત્ર જે પોસ્ટર ખરીદવા ગયો હતો, શિકારી અને સિંહનું જે ચિત્ર હતું એ ખરીદવા ગયો હતો, એ મિત્ર એમની પાસે આવે છે અને કાનમાં કહે છે કે જો હું 5 મિનિટ મોડો ના પડ્યો હોત તો આ મારા દાદાજી હોત. ઇન શોર્ટ કે આજના સમયમાં લોકો ગમે તે સ્ટોરી બનાવી દે છે, પોતાનું સારું દેખાડવા માટે થઈને, સાચું કે પછી ખોટું ગમે તે બતાવી અને લોકો આગળ એ રીતે વ્યક્ત કરે છે કે આ હકીકત એની લાઈફમાં બનેલી છે, આ એમની લાઈફનો એક પાર્ટ છે. ખાસ કરીને જે લોકો રીલ્સ બનાવે છે, સોશિયલ મીડિયા ઉપર છે, એ લોકો પોતાની રિયલ લાઈફ પણ અલગ હોય છે ને રીલ લાઈફમાં પણ કંઈક અલગ બતાવતા હોય છે.